પોલીસ પોલીસને લઈને અનેકવાર અનેક પ્રશ્નો ઉઠે છે, અનેક મુદ્દાઓ ઊભા થાય છે, સર્જાય છે, પરંતુ પોલીસની જે આખો જે મામલો હોય છે એમાં પોલીસની શું ભૂમિકા હોય છે એ ઘણીવાર અસ્પષ્ટ જ રહી જતી હોય છે. તાજેતરમાં અંબાજીમાં જે ઘટના બની તેને લઈને ગુજરાતભરની અંદર ચર્ચાઓ થઈ રહી છે. પોલીસનું કહેવું છે કે એ વન વિભાગ અને રેવન્યુ વિભાગ સાથે ત્યાં પ્લાન્ટેશન માટે ગયા હતા અને પોલીસને ત્યાં તૈનાત કરવામાં આવી હતી. જ્યારે ત્યાંના જે સ્થાનિકો છે એમનું એવું કહેવું છે કે પોલીસ અને અન્ય વિભાગના જે કર્મચારીઓ અને અધિકારીઓ ત્યાં આવ્યા હતા તેમણે તેમની સાથે ગેરવર્તન કર્યું અને એમની જમીન પર બુલડોઝર ચલાવ્યું. એટલા માટે આજે આખો વિવાદ જે છે એ સર્જાયો છે. હવે આ જે આખો વિવાદ છે તેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતાઓ છે અને ધારાસભ્યો છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જોઈએ કે આ બંને વિપક્ષના નેતાઓ શું કહી રહ્યા છે. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અંબાજીની પોલીસ પર પથ્થરમારાની જે ઘટના છે તેને લઈને વિપક્ષના જે ધારાસભ્યો છે તેમના નિવેદનો સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. સૌથી પહેલા તો જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને શું કહ્યું છે તેના પર એક નજર કરીએ તો જિગ્નેશ મેવાણીએ ટ્વીટમાં લખ્યું છે કે ગઈકાલે અંબાજીમાં જંગલ જમીનના વિવાદને પગલે આદિવાસી સમાજ અને પોલીસના કર્મચારીઓ વચ્ચે જે ઘમાસાણ થયું એમાં ઘવાયેલા 40 થી વધુ પોલીસ કર્મીઓ અને જંગલ વિભાગના કર્મચારીઓ માટે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. આ રીતે કાયદો હાથમાં લેવાનું કૃત્ય બિલકુલ અયોગ્ય છે. સાથોસાથ જિલ્લા પ્રશાસન દ્વારા પણ સમગ્ર દાંતા અમીરગઢ વિસ્તારમાં પડતર વન અધિકારના દાવાઓનો નિર્ણય કરી દેવો જોઈએ, જેથી ભવિષ્યમાં આવી અથડામણ રોકી શકાય. ઘવાયેલા પોલીસ કર્મીઓને ન્યાય મળવો જોઈએ, પરંતુ એક પણ નિર્દોષ આદિવાસીને લપેટવામાં ન આવે તેવી પણ માંગણી કરું છું. અહીંયા મુખ્યત્વે એમણે જે પોલીસ કર્મચારીઓ અને અન્ય જે સરકારી કર્મચારીઓ છે એ ઈજાગ્રસ્ત થયા છે તેમને લઈને સંવેદના વ્યક્ત કરી છે અને આ મામલે આગળ વધુ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે. અને ખાસ કોઈ પણ એમણે લખ્યું છે કે કોઈ નિર્દોષ આદિવાસીને આ મામલામાં ન લપેટવામાં આવે તેની પણ ખાસ કાળજી રાખવા જિગ્નેશ મેવાણીએ કહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જે છે એમનો પણ એક વિડીયો સામે આવ્યો છે. સાંભળીએ ચૈતર વસાવા શું કહી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાડલિયા ગામમાં જે હિંસક ઘટના ઘટી છે એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. એમાંથી ઇજાગ્રસ્ત પામેલા તમામ લોકોની સાથે અમારી સંવેદનાઓ છે. અમે પણ આ બનાવની જાણ થતા ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા. ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાડલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે 3 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ, અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારું જીવન નિર્વાહ કરીએ છીએ. તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી? તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી? અનુસૂચિત 5 વિસ્તાર હોય, પૈસા 1 વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યું નથી? એવી સંવાદ કરે છે. ત્યારે એવા 8 થી 10 આગેવાનોને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે. ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે. ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે. બાદમાં ત્યાં 20 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે. જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતા પોલીસ દ્વારા 50 થી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે. ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે. ત્યારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે, પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે. તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી, સંવાદ મુજબ થતી, તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી. પણ કોઈ રાજકીય નેતાના ઇશારે આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા, જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગઈ છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા
કાયદેસરની કાર્યવાહી કરવા માટે 27 લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે, 500 લોકોના અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે. ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે, જે પણ લોકો આમાં દોષિત હશે, એ કર્મચારી હોય કે ત્યારે આદિવાસી લોકો હોય, તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ. કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે, એવી અમારી પ્રશાસનને પણ વિનંતી છે. તો સમગ્ર મામલે જિગ્નેશ મેવાણી એમનું પણ એવું જ કહેવું છે કે પોલીસ કર્મચારીઓ જેમાં ઈજાગ્રસ્ત થયા છે એમના માટે જિગ્નેશ મેવાણીએ સંવેદનાઓ વ્યક્ત કરી છે અને ચૈતર વસાવાનું પણ એવું જ કંઈક કહેવું છે કે આ જે મામલો છે એમાં નિષ્પક્ષ તપાસ થાય અને કોઈ પણ જે દોષિત છે એ પોલીસ કર્મચારી હોય, સરકારી વિભાગના કર્મચારીઓ હોય કે આદિવાસી હોય, જે પણ આમાં દોષી છે એના પર સખત કાર્યવાહી થાય એવું ચૈતર વસાવા પણ જણાવી રહ્યા છે. પરંતુ પોલીસની ભૂમિકા કાયમથી શંકાના દાયરામાં રહેતી હોય છે. તમને શું લાગે છે કે આ સમગ્ર ઘટના બની એમાં સરકારી વિભાગ દ્વારા પોલીસને આ કહેવામાં આવ્યું અને ત્યારે પોલીસ નિર્દોષપણે આ ઘટનાનો ભોગ બની, કે પછી પોલીસ જ્યારે આ લોકો સાથે ઘર્ષણમાં આવી અને પોલીસના કોઈ કર્મચારી કે અધિકારીઓ દ્વારા દબંગગીરી કરવામાં આવી અને ત્યારે પોલીસ આ ઘટનાનો ભોગ બની છે? તમારું શું માનવું છે? આ બંને પક્ષના જે સામસામા પ્રશ્નો આવીને ઉભા રહ્યા છે અને અંતે આ ઘટના બની છે જે હિંસક ઘટનામાં પરિણમી છે, તો આખી ઘટનાને લઈને બંને પક્ષકારો તરફથી તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.